વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે સમગ્ર શિક્ષા રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન અંજના ઠક્કર અને શાસનાધિકારીની અધ્યક્ષતામાં આ મીટિંગ લેવામાં આવી હતી. મીટિંગમાં શિક્ષણ સમિતિના બેક ટુ સ્કૂલ અભિયાન વિશે રિવ્યુ લેવામાં આવ્યું, તો સાથે નિપુણ ગુજરાત અંતર્ગત પણ રિવ્યુ લેવામાં આવ્યું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી શાસનાધિકારી દ્વારા કડક સૂચનો આપવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ અને વીએમસી એસએસએ હસ્તકની જેટલી શાળાઓ છે, જેમાં અમારું સમગ્ર શિક્ષા વિભાગ સતત મોનિટરિંગ કરતા હોય છે, એમના ખાસ કરીને રિવ્યુ મિટિંગ રાખવામાં આવી છે, જેમાં અમારી દર મહિને મંથલી રિવ્યુ મિટિંગ માનનીય એસપીડી શ્રી અને માનનીય અગ્ર સચિવ શ્રી શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવે છે અને કન્ટિન્યુઅસ રિવ્યુ કરી અને ગ્રાઉન્ડ લેવલના ફીડબેક લઈ અને ગ્રાઉન્ડ લેવલે શું કામગીરી કરવાની છે અને માર્ગદર્શન સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. તો એ જ વાત છે કે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે એ પ્રમાણે એ લોકો કામ કરે, એની ખાસ તો એક બાબત હતી. સાથે સાથે જે બેક ટુ સ્કૂલ અંતર્ગત ડ્રોપઆઉટ ઘટાડવા માટેનું એક મહાઅભિયાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું. એના અંતર્ગતની જે કામગીરી છે એનું રિવ્યૂ કરવામાં આવ્યું. જેટલા બાળકોને આપણે પુનઃ શાળામાં પ્રવેશ અપાવ્યો છે, હવે એમનું સ્થાપન થાય, બ્રિજ કોર્સ કરવાનો હોય કે અભ્યાસ હવે ફરીથી ન છોડી દે એની ખાસ તકેદારી રાખવાની હોય, એ પ્રમાણેની પણ સૂચના આપવામાં આવી. સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં સમરસ વિદ્યા સેતુ એ કાર્યક્રમ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો એ પણ આવનારા અઠવાડિયામાં શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ અને વડોદરાની સમગ્ર શિક્ષા હસ્તકની શાળાઓમાં એ કાર્યક્રમ કરવાનો થાય છે. એટલે એનું પણ આયોજન માટેની આજે બેઠક હતી. શિક્ષણ વિભાગ દ્વારા નિપુણ ગુજરાત અભિયાન ચલાવવામાં આવ્યું છે. તો એનું બેઝલાઇન સર્વે જે ગત સપ્તાહે થયો એની સમીક્ષા કરવામાં આવી અને હવે એનું જ્યારે બાહ્ય મૂલ્યાંકન થવા જનાર છે તો એની પણ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી. સાથે સાથે ગુણવત્તા અભિવૃદ્ધિ અને શાળાનું પ્રોપર સર્વે થાય એના માટે સ્કોફ જે ક્વોલિટી નું માળખું છે આખું, કઈ શાળા ગુણાત્મક રીતે કયા ગ્રેડમાં આવે છે, એનું પણ આવનાર સમયમાં કામગીરી રાજ્ય સ્તરેથી થનાર છે. તો એનું પણ માર્ગદર્શન સમગ્ર શિક્ષાની આખી ટીમને આજે મળી રહે અને ચર્ચા થાય, સમીક્ષા થાય, એ પ્રમાણેની બેઠકનું આયોજન હતું. સર, એક રાજા રામ મોહન રાયની જે સ્કૂલ છે એના જે વર્ગખંડ છે હવે દુકાનમાં ચાલવાનું છે, કેટલું યોગ્ય લાગે છે? શિક્ષણ સમિતિમાં છેલ્લા 2-3 વર્ષથી જેટલી પણ જર્જરિતની નોટિસો મળે છે શાળાઓને, એ સ્કૂલો પુનઃ નવી બને એટલે રાજ્ય સરકારનું સમગ્ર શિક્ષા વિભાગ ખૂબ જ સક્રિય રહીને આપણને સ્કૂલો તો ફાળવી દે છે બાંધકામ. પણ અહીંયા એક શાળા હોય તો એમાં ધારો કે 800 થી 1000 બાળકો અભ્યાસ કરતા હોય. હવે જ્યારે સ્કૂલને જર્જરિતની નોટિસ મળી હોય અને એ જગ્યાએ નવી શાળાનું બાંધકામ કરવાનું હોય એટલે અમારે શાળાના બાળકોને ક્યાંક અન્ય સ્થળે ખસેડવાના થાય. એટલે ઘણી શાળાઓ એવી હોય કે ત્યાં નજીકમાં આપણી શાળાઓ હોય છે. અત્યારે આપણી અમુક શાળામાં 2 સ્કૂલના વિદ્યાર્થી અને અમુક જગ્યાએ 3 શાળાના પણ વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે. એમને આપણે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા આપીએ છીએ. જે રાજા રામ મોહન રાય શાળાની આપ વાત કરી રહ્યા છો, અત્યારે ત્યાં નજીકમાં જ્યાં ટ્રાન્સપોર્ટથી બાળકો જઈ શકે એટલી નજીક કોઈ શાળા નથી. એક સ્કૂલ છે જે 3.5 કિલોમીટર દૂર છે. એટલે બિલકુલ આ શાળાને અડીને જ વોર્ડની જે જૂની ઓફિસ હતી એની આચાર્યશ્રી અમારા દ્વારા અમારી સમક્ષ રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા જો સાહેબ બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો ડિમોલેશન પણ થઈ જાય અને ત્યાં શાળા નવી બને એટલે પુનઃ બાળકો જાય. એ સ્થળની મુલાકાત કરી, ત્યાં પ્રોપર જે સુરક્ષાની સુવિધાઓ કરવાની હોય કે પાયાની સુવિધાઓ જે મૂળ શાળામાં જ છે એને પહેલાં ડિમોલિશ ન કરવામાં આવે ને અહીંથી એક્સેસ રહે, તો એ પ્રમાણેનું જોઈ અને હાલ પ્રારંભિક એ વિચારણા હેઠળ છે કે જો એ કરી શકાય તો દૂર જવાના લીધે બાળકોનો ડ્રોપઆઉટ ન થાય. ઘણી વખત શું થાય કે આપણે બહુ દૂર મૂકીએ તો નજીક ન પડતું એના હિસાબે પણ કરીને બાળકોનો ડ્રોપઆઉટ થતો હોય છે. તો એને કઈ રીતે અટકાવી શકાય એનું આ એક મનોમંથન અને ચાલી રહ્યું છે.